જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે કુપવાડાના સરહદી વિસ્તારોનો જિલ્લા મુખ્યાલયથી સંપર્ક કપાઈ ગયો છે. કરના, કેરન અને માછલ વિસ્તારો વચ્ચેનો સંપર્ક સતત બીજા દિવસે પણ કપાયેલો રહ્યો, જેના કારણે રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં અને મૂળભૂત સુવિધાઓ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે, જેને જોતા કુપવાડાના ડેપ્યુટી કમિશનરે બોટ્સ રોડ્સ ઓર્ગેનાઇઝેશન અને સંબંધિત અધિકારીઓને બરફ સાફ કરવાના કામને તાત્કાલિક ઝડપી બનાવવા અને વહેલી તકે રોડ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો છે. नाज़रीन, जम्मू कश्मीर में चले कलाल की आमद और आगाज बर्फबारी और बारिशों के साथ हुई और इस सिलसिले में पूरे कश्मीर के साथ साथ नॉर्थ कश्मीर में भी सर्दी की शदीद लहर पैदा हो चुकी है, जबकि बालाई इलाकों में आज दूसरे रोज भी बर्फबारी का सिलसिला जारी और जम्मू कश्मीर के नॉर्थ कश्मीर के अहम तरीन 3 रास्ते जिनमें करनाक, केरन और मत्सिल बिल्कुल बंद पड़े हैं, यानी कि दूसरे रोज भी आज उनका जिला सदर मुकाम से राबिता बिल्कुल मुनक़ता हो चुका है कि फौरी तौर पर बीकन हुकाम सड़कों को काबिल आमद रफ्त बनाए ताकि फौरी तौर पर बालाई इलाकों का राबिता जिला सदर मुकाम से बना रहे. डिप्टी कमिश्नर ने बीकन हुकाम को हिदायत जारी कर दी है और कई जगहों पर बीकन हुकाम ने अब बाज़ाब्ता तौर पर बर्फ हटाने की मशीनों को काम पे लगा दिया है. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં બરફ પડતાની સાથે જ બરફ જમા થવાને કારણે રસ્તાઓ લપસણા થઈ ગયા, જેના કારણે વાહનોને અવરજવરમાં મુશ્કેલી પડી. જો કે ગુલમર્ગ અને તંગમાર્ગ પોલીસ કર્મચારીઓ વાહનોને હટાવવાની કામગીરીમાં જોતરાઈ ગયા હતા અને વાહનોને દૂર કરવામાં મદદ કરી. ઉલ્લેખનીય છે કે રસ્તાઓ લપસણા થયા છે, બરફ હટાવવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. વાહન વ્યવહાર પણ ઠપ થયો. તો ભારે હિમવર્ષાને કારણે મુગલ રોડ બીજા દિવસે પણ ટ્રાફિક માટે બંધ રહ્યો છે. બીઆરઓએ બરફ સાફ કરવાની કામગીરી શરૂ કરી છે. પૂંછમાં હિમવર્ષાને કારણે જિલ્લાને કાશ્મીર સાથે જોડતો ઐતિહાસિક મુગલ રોડ સોમવારે સતત બીજા દિવસે પણ ટ્રાફિક માટે બંધ રહ્યો છે. બીઆરઓએ પોતાના મશીનો કામે લગાવી દીધા અને મુગલ રોડ પર પોશાનાથી પીરગલી સુધી બરફ સાફ કરવાની કામગીરી શરૂ કરી છે. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા વચ્ચે લોકોને હાલાકી પડી રહી છે. સોનમર્ગ લિંક રોડ પર ટ્રાફિકને સરળ બનાવવા માટે આરએનબી ડિવિઝને મોટા પાયે બરફ હટાવવાનું કામ હાથ ધર્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સોનમર્ગમાં બરફ સાફ કરવાનું કામ હજુ પણ ચાલુ છે અને અત્યાર સુધીમાં લગભગ 12.24 કિલોમીટર રસ્તો સાફ કરવામાં આવ્યો છે. આ દરમિયાન જેસીબી મશીનો અને કામદારોને સેવામાં લગાવી દેવામાં આવ્યા છે અને આ વિસ્તારમાં વહેલી તકે કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા માટે બરફ સાફ કરવાનું કામ ચાલી રહ્યું છે. હિમાચલ પ્રદેશના લાહોલ ઘાટીમાં તાજી હિમવર્ષાથી ઘાટીની સુંદરતામાં વધારો થતાની સાથે પ્રવાસીઓનો ઉત્સાહ પણ વધ્યો છે. સેંકડો પ્રવાસીઓએ બરફનો આનંદ માણવા માટે દારચા શિંકુલા રોડ અને ઝાંસ્કર સુમડો લાઇવ સ્નો પોઇન્ટની મુલાકાત લીધી હતી. તે જ સમયે સ્થાનિક પ્રવાસન વ્યવસાયીઓ અને પંચાયત પ્રતિનિધિઓએ રસ્તાના પુનઃસ્થાપન અને સુરક્ષા વ્યવસ્થા માટે વહીવટીતંત્ર અને બીઆરઓનો આભાર વ્યક્ત કર્યો. નોંધનીય છે કે કિલાહોલ ખીણના ઊંચાઈવાળા વિસ્તારોમાં તાજી હિમવર્ષા શરૂ થતાં જ ખીણનો નજારો મનમોહક બની ગયો. દારચા શિંકુલા રોડથી ઝાંસ્કર સુમડો સ્નો પોઇન્ટ સુધી બરફ પ્રવાસીઓને આકર્ષિત કરતું હતું. તેમણે બરફથી ઢંકાયેલી ઘાટી અને કોતરોમાં ફોટો પાડવાનો તેમજ બરફની પ્રવૃત્તિઓનો ભરपूर आनंद माण्यो. आज यहाँ पे जो गाड़ियाँ छोड़ी है और आप देख सकते हैं लाइव स्नो हो रहा है, जगह जगह से टूरिस्ट पहुँचे हुए हैं यहाँ पे और काफ़ी मज़ा ले रहे हैं क्योंकि बहुत ही कम लोगों को ऐसा लाइव स्नो का एक्सपीरियंस होता है. एमपी से आए हैं, कुछ बनारस से आए हैं और दो गोरखपुर से आए हैं और हम लोग एक्सपेक्ट नहीं कर रहे कि स्नो मिलेगा, लेकिन यहाँ पे स्नो मिला है. कल तक हम लोग बहुत परेशान थे कि पता नहीं मिलेगा कि नहीं मिलेगा, हम लोग आना वेस्ट होगा. फाइनली स्नो मिल गया. I was never experienced this much, and we was promised to go to Shankila, but still this place is good, and there's lot more snow coming now, and it's best time to watch here.
I prefer everyone to come here and enjoy the Manali view. इस साल जैसे हम देख रहे हैं कि शिंकुला भी एक पॉइंट बहुत अच्छा खुल गया है, अपॉर्चुनिटी है। जैसे रोहतांग में बर्फ़ नहीं होता तो गेस्ट को शिंकुला में एक बहुत अच्छा मतलब एक और टूरिस्ट डेस्टिनेशन बन गया है। हमारी प्रशासन से यही अनुरोध रहेगा कि ऐसे ही लोकल लोगों को सपोर्ट करें, खुद यहाँ आकर मुआयना करें कि रोड मतलब कि अच्छे है कि नहीं। तो इससे क्या होगा कि हमारा टूरिज़्म और